પાટણના સમીમાં શંકાસ્પદ ચોખા ભરેલ ટ્રક ઝડપાઈ ગયો છે। પાટણ એસઓજીએ પોલીસ અને સમી મામલતદારે વરાણા નજીકથી ચોખા ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો। ટ્રકમાં ચોખા ભરી દાહોદથી ગાંધીધામ તરફ લઈ જવામાં આવતો હતો। ટ્રકમાં ભરેલ 36,400 કિલો ચોખાનો આ જથ્થો સરકારી હોવાની આશંકા છે। રાજસ્થાન પાર્સિંગના આ ટ્રક ચાલકની અટક કરી અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ત્યાં એમને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એમને શંકાસ્પદ ટ્રક તથા અન્ય દસ્તાવેજી પુરાવો લાગતા તેમને સમી ગોડાઉન ખાતે તે ટ્રક તથા મુદ્દામાલ સાથે તેમને સીઝ કરેલ છે। આ બાબતે વધુ કાર્યવાહી આગળ ચાલી રહી છે કે આ માલ કોનો હતો કે પછી ક્યાં જવાનો હતો તથા તેની અન્ય દસ્તાવેજી પુરાવા પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ત્યાં 36 ક્વિન્ટલની ચોખાનો અથવા જથ્થો હશે, ચોખા અથવા અન્ય અનાજનો જથ્થો હશે તે માલુમ પડી આવેલ છે। કચ્છમાં કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ઓડિશાથી કુરિયર મારફતે એક પાર્સલ મુન્દ્રા આવ્યું હતું, જેમાં 1 લાખની કિંમતનો 10 કિલો ગાંજો હતો। પાર્સલની ડિલિવરી કરાયે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો। મુન્દ્રાના ઉમિયાનગરની ડિલિવરી લિમિટેડ નામની કુરિયર ઓફિસમાં 3 દિવસ અગાઉ પાર્સલ આવ્યું હતું। ઓડિશાની એસએ કિંગ પ્લાઝા નામની હોટેલના નામથી એક અજાણ્યા વ્યક્તિએ ગાંજો મોકલાવ્યો હતો। હાલ તો પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને ગાંજો મોકલનાર અને મંગાવનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।